નર્મદા જિલ્લાને રૂપિયા 302 કરોડના ખર્ચે 2 નવા આધુનિક પુલોની ભેટ મળી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની રજૂઆતને પગલે રાજ્ય સરકારે રેંગણ ઘાટ, રામપુરા ઘાટ, શહેરાવ ઘાટ અને તિલકવાડા ઘાટ પર નવા પુલને મંજૂરી આપતા પરિક્રમાવાસીઓ, સાધુ સંતો અને ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। આ પુલ બનવાની સાથે જ 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને સીધો ફાયદો થશે। આ બંને બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે। આનાથી લોકોની સુવિધામાં પણ વધારો થશે। એટલું ખાલી પરિક્રમાના ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ નાંદોદ તાલુકાનું ગામ શહેરાવ અને સામે તિલકવાડા તાલુકાનું ગામ તિલકવાડા, તો આ બંને ગામ વચ્ચે પણ વ્યાપાર વધશે। બાળકો જે શિક્ષણને લઈને કોલેજમાં જતા હોય કે સ્કૂલમાં ભણતા હોય, તો એવા બાળકોને પણ અવર જવર કરવા માટે જે મુશ્કેલી આવતી હતી અને જે 30 કિલોમીટરનો જેટલું ફરવું પડતું હતું, તે ફરવાનું પણ ઓછું થશે। એટલે સમયનો પણ બચાવ થશે અને સારી રીતે લોકો પોતાના ધંધાર્થે પણ જઈ શકશે અને ગામનો પણ આનાથી વિકાસ થશે। 15 લાખથી વધારે યાત્રિકોને ખૂબ જ ફાયદો થશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ યાત્રિકોમાં વધારો થશે અને લોકોને ખૂબ સુગમ સુવિધા પ્રાપ્ત થશે। તે હેતુથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ નર્મદા બ્રિજ બનવાના કારણે યાત્રિકોને ખૂબ મોટો ફાયદો થશે કે એક તો નાવડીનો જે પૈસા લાગતા હતા 30 રૂપિયા એ બચશે અને પરિક્રમાની અંદર ખૂબ સુગમતા થશે। બ્રિજ બંને બાજુ બનવાના કારણે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નહીં સર્જાય અને યાત્રિકોને વિશેષ ફાયદો મળશે।